નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ની જે છે ચર્ચાઓ કરેલી હતી, જેમાં મુદ્દો હતો મનુષ્યનું પાચન તંત્ર, હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો આ પાચન તંત્રની અંદર આપણે જે છે પાચન તંત્રના બે ભાગ જે છે પૂરા કર્યા, જેની અંદર પાચન માર્ગ અને સહાયક પાચન ગ્રંથિ જે ભેગી મળી અને જે તંત્રની રચના કરે, જેને આપણે પાચન તંત્ર કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાચન તંત્રની જે છે વાત પૂરી કરી. હવે આપણે પાચન તંત્ર દરમિયાન જે ખોરાક જે છે ગ્રહણ કરવામાં આવે છે, એ ખોરાકનું જે છે પાચન તંત્રની અંદર પાચન જે છે એ થાય છે, એ ક્રિયાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુદ્દો છે પાચન તંત્રની અંદર ખોરાકનું પાચન થવાની ક્રિયાને કહેવાય પાચન ક્રિયા કહેવામાં આવે છે. તો આજે આપણે પાચન ક્રિયા વિશે જે છે ચર્ચા કરવાની છે. તો પાચન ક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક જે છે એ ગયા લેક્ચરનું થોડુંક યાદ કરી લઈએ, જેની અંદર આપણે સહાયક પાચક ગ્રંથિ તરીકે 3 ગ્રંથિનો અભ્યાસ કર્યો હતો: યકૃત, સ્વાદુપિંડ અને લાળ ગ્રંથિ, જેની અંદર 3 પાચક રસો આપણે ભણ્યા હતા. લાળ ગ્રંથિમાંથી લાળ રસ, યકૃતમાંથી પિત્ત રસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ, કે જેને આપણે ત્યારે કીધું હતું કે આપણે આને પાચન ક્રિયાની અંદર જે છે અભ્યાસ કરવાનો છે. એ ઉપરાંત પણ 2 રસ જે છે આપણે ભણ્યા હતા, કે જે જઠરની અંદરથી જઠર રસ અને આંતરડાની અંદરથી એટલે કે નાના આંતરડાની દિવાલમાંથી આંત્ર રસનો જે છે સ્ત્રાવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રકારના રસ, લાળ રસ, પિત્ત રસ, સ્વાદુ રસ, જઠર રસ અને આંત્ર રસનો આજે આપણે જે છે પાચન ક્રિયાની અંદર શું રોલ છે, શું ફાળો છે, કઈ રીતે એ પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે, તેનો અભ્યાસ જે છે આજે કરવાનો છે. તો આપણે જોઈએ પાચન ક્રિયામાં શું થાય છે. તો હવે આપણે શરૂઆત પાચન માર્ગથી કરેલી હતી, ત્યારે જે છે સૌપ્રથમ પાચન માર્ગ તરીકે મુખ અને મુખ ગુહા આવે છે. તો મુખની અંદર જ્યારે ખોરાકનું અંતઃગ્રહણ કરવામાં આવે છે, ત્યારે મુખ ગુહાની અંદરથી જ એટલે કે મુખ ગુહામાંથી જ ખોરાક પાચન થવાની શરૂઆત જે છે થાય છે. તો આપણે સૌપ્રથમ લખીએ મુખ ગુહામાં પાચન. મુખ ગુહામાં પાચન. હવે સજીવ દ્વારા જે ખોરાક મેળવવામાં આવે છે, મુખ ગુહા દ્વારા અંતઃગ્રહણ કરવામાં આવે છે, એ ખોરાક જે છે જટિલ પ્રકારનો ખોરાક છે, એટલે કે જટિલ પ્રકારનો ખોરાક જે છે એ મુખ ગુહા દ્વારા અંતઃગ્રહણ જે છે થાય છે. તો આ જટિલ ખોરાકનું પાચન માર્ગમાં જઈ નાના નાના ઘટકોમાં વિઘટન થવું જરૂરી છે. હવે આ જે ખોરાક, જે જટિલ પ્રકારનો ખોરાક જે ગ્રહણ કરેલો છે, એ ખોરાકનું પાચન માર્ગમાં જઈ નાના નાના ઘટકોમાં એટલે કે જટિલમાંથી સરળ ઘટકોમાં રૂપાંતર એટલે કે વિઘટન થવું જરૂરી છે. શા માટે? તો કે કોષો જે છે એ સરળ પ્રકારના ખોરાકનું શોષણ કરી શકે છે, જટિલ પ્રકારના ખોરાકનું શોષણ થઈ શકતું નથી. તો આવા સરળ એટલે કે નાના નાના ઘટકોમાં વિઘટન કરવા માટે પાચન માર્ગની અંદર જરૂર હોય છે ઉત્સેચકો. શેની જરૂરિયાત હોય છે?
ઉત્સેચકોની જરૂરિયાત હોય છે અને આ ઉત્સેચકો જે છે એ પાચક રસોની અંદર જે છે હાજર હોય છે. તો હવે આપણે જોઈએ મુખ ગુહામાં શું આવેલું હોય. તો કે મુખ ગુહામાં લાળ ગ્રંથિ છે. શું આવેલું છે? લાળ ગ્રંથિ જે છે એ મુખ ગુહામાં આવેલી છે. લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. એટલે સુધી આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી છે. હવે આ લાળ રસમાં શું હશે? તો કે લાળ રસની અંદર જટિલ પ્રકારનો જે ખોરાક છે, તો આ જટિલ પ્રકારના ખોરાકની અંદર કેવા પ્રકારનો ખોરાક હશે? તો કે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન પ્રકારનો જે છે જટિલ ખોરાક હશે. તો આ મુખ ગુહાની અંદર આવેલો જે લાળ રસ છે, લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હશે. આ એમાઇલેઝ નામનો ઉત્સેચક હવે ખોરાકમાં આવેલા શેનું પાચન કરશે? તો કે એમાઇલેઝ દ્વારા જે છે એ સ્ટાર્ચ છે, જટિલ પ્રકારનો ખોરાક છે, અથવા તો આને જટિલ પ્રકારની શર્કરા પણ કહેવામાં આવે છે. તો આ સ્ટાર્ચનું જે છે પાચન થવા માટે એમાઇલેઝ નામનું ઉત્સેચક જરૂરી છે. એટલે કે એમાઇલેઝ ઉત્સેચકની મદદથી સ્ટાર્ચનું જે છે કે જે જટિલ પ્રકારની શર્કરા છે એનું માલ્ટોઝ નામની સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. એટલે મુખ ગુહાની અંદર જે છે પાચનની શરૂઆત થાય છે અને જટિલ પ્રકારના ખોરાકમાંથી શેનું પાચન થશે મુખ ગુહામાં? તો કે મુખ ગુહામાં સ્ટાર્ચ નામની જટિલ શર્કરાનું એમાઇલેઝ નામના ઉત્સેચકની મદદથી માલ્ટોઝ નામની સરળ શર્કરામાં જે છે રૂપાંતર થાય છે. હવે શું થશે? તો કે મુખ ગુહામાં ખોરાક જે છે ટૂંક સમય માટે જ રહે છે. હવે મુખ ગુહામાં ખોરાક ટૂંક સમય માટે જ રહેતો હોવાથી ખોરાકને એટલે કે સંપૂર્ણ જે ખોરાક હોય છે એનું પાચન થઈ શકતું નથી. એટલે મુખ ગુહામાં પાચન જે છે એ અપૂર્ણ પાચન થાય છે. કેવું પાચન થશે? અપૂર્ણ પાચન જે છે એ થાય છે. હવે આવો અપૂર્ણ પાચિત ખોરાક જે છે મુખ ગુહામાંથી કંઠનળી, અન્નનળી અને અન્નનળીમાંથી જઠરની અંદર જે છે એ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાચન માર્ગમાં ચર્ચા કરેલી હતી કે કંઠનળી અને અન્નનળી માત્ર ખોરાકનું વહન કરવાનું કાર્ય કરે છે, પાચન ક્રિયામાં ભાગ ભજવતા નથી. તો હવે મુખ ગુહામાંથી ખોરાક જે છે એ કંઠનળી, અન્નનળી દ્વારા જઠરની અંદર પહોંચે છે. તો હવે સીધું આવશે જઠરમાં પાચન. અહીંયા આપણે મુખ ગુહામાં પાચન જે છે એ પૂર્ણ કર્યું. હવે આપણે જોઈએ મુખ ગુહામાં પાચન શું થાય. જઠરમાં પાચન. હવે આપણે જઠરની અંદર પાચન ક્રિયા જે છે એ ભણવાની છે. તો આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે જઠરની દિવાલ જઠર ગ્રંથિ ધરાવે. જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય. શેનો સ્ત્રાવ થશે? જઠર રસનો, કે જેની અંદર પાચક ઉત્સેચક રહેલો હશે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો જઠર રસમાં શું શું હોય છે. તો જઠર રસની અંદર મુખ્યત્વે 3 ઘટકોનો સમાવેશ થાય છે, જેની અંદર મંદ HCl એટલે કે મંદ હાઇડ્રો
ક્લોરિક એસિડ। શા માટે જઠર રસ દ્વારા મંદ HCl જે છે નિર્માણ પામે છે તેની આપણે આગળ ચર્ચા કરીએ। બીજું તો કે શ્લેષ્મ અને ત્રીજું જે છે એ નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક। આ ત્રણ પ્રકારના ઘટકો જે છે જઠર રસની અંદર આવેલા હોય છે। પ્રથમ મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું શ્લેષ્મ અને ત્રીજું નિષ્ક્રિય પેપ્સિનોજન નામનો ઉત્સેચક। તો હવે આપણે જોઈએ ત્રણે ત્રણનો જે છે રોલ શું છે એટલે કે એનો ભાગ શું ભજવે છે। પહેલા આપણે જોઈએ મંદ HCl શું કાર્ય કરશે। તો મંદ HCl નામ તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, તો સ્વભાવ જે છે એ કેવો છે તો કે એસિડિક સ્વભાવ જે છે એ ધરાવે છે। તો મંદ HCl શું કરશે તો કે જઠરની અંદર એટલે કે જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે। જઠરની અંદર એસિડિક માધ્યમ જે છે એ પૂરું પાડે છે, જેના લીધે શું થશે તો કે ખોરાકમાં આવતા જીવાણુનો નાશ કરે છે। બીજું કાર્ય HCl શું કરશે તો કે આપણે જે ખોરાક ખાધો છે એ ખોરાકમાં થોડા ઘણા પ્રમાણમાં જે સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે એ સૂક્ષ્મ જીવાણુઓને આ HCl જે છે એ નાશ કરી નાખે છે। ત્રીજું તો HCl એટલે કે મંદ HCl નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવે। હવે આપણે ઉત્સેચક લખેલો છે જેનું નામ છે નિષ્ક્રિય પેપ્સિનોજન। તો આ નિષ્ક્રિય છે, જ્યારે આ ઉત્સેચક સક્રિય થશે ત્યારે જ પાચન ક્રિયામાં ભાગ ભજવશે। તો આ નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય કરવાનું કાર્ય કોણ કરે છે તો કે મંદ HCl જે છે એને સક્રિય કરે છે। તો અહીં આપણે સમીકરણ સ્વરૂપે લખીએ નિષ્ક્રિય પેપ્સિનોજન કે જેને સક્રિય કરશે પેપ્સિનમાં કોણ તો કે મંદ HCl। તો મંદ HCl ની હાજરીમાં નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય પેપ્સિનમાં જે છે ફેરવાય અને આ સક્રિય પેપ્સિન જે છે આગળ જટિલ ખોરાકના પાચનમાં ઉપયોગી બનશે। હવે આપણે જોઈએ એનો બીજો મુદ્દો કે શ્લેષ્મ શું કરે। તો આ જે શ્લેષ્મ છે જે કેવું છે એકદમ ચિકાસયુક્ત પ્રવાહી જે છે એ માધ્યમ ધરાવે છે કે જે શું કરશે તો કે જ્યારે જઠર રસ દ્વારા HCl જે છે નિર્માણ પામે કે જે જઠરમાં ઠલવાશે। તો આ જઠરની દીવાલને આ એસિડથી કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય એટલા માટે આ શ્લેષ્મ જે છે એને રક્ષણ આપે છે। તો શ્લેષ્મનું કાર્ય શું તો કે જઠરની દીવાલને મંદ HCl થી રક્ષણ આપે છે। તો શ્લેષ્મનું કાર્ય શું થઈ ગયું તો કે જઠરની દીવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે। હવે આપણે જોઈએ છેલ્લું પેપ્સિન। તો પેપ્સિન જો મિત્રો અહીંયા સક્રિય સ્વરૂપમાં જે છે આપણે એને રૂપાંતર કર્યું છે। તો પેપ્સિનનું કાર્ય શું તો કે પેપ્સિનની મદદથી ખોરાકમાં રહેલા પ્રોટીનનું
પાચન થાય છે। એટલે હવે જે મુખ ગુહાની અંદરથી જઠરમાં જે ખોરાક આવે છે કે જે અર્ધપાચિત ખોરાક છે એ અર્ધપાચિત ખોરાકમાંથી પ્રોટીનનું પાચન જે છે એ જઠરમાં થશે। પણ કેવું પાચન થશે એ આપણે આગળ ચર્ચા કરીએ। તો પ્રોટીનનું પાચન કોની મદદથી? તો કે પેપ્સિનની મદદથી, એટલે કે પેપ્સિન ઉત્સેચકની હાજરીમાં। કોની હાજરીમાં? પેપ્સિન ઉત્સેચકની હાજરીમાં પ્રોટીનનું જે છે રૂપાંતર પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસમાં થાય છે। શેમાં રૂપાંતર થાય છે? પ્રોટીનનું પેપ્સિન ઉત્સેચકની હાજરીમાં પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસમાં રૂપાંતર થાય છે। તો જઠરની અંદર પ્રોટીનનું જે છે પાચન થાય છે, પરંતુ આ પ્રોટીનનું પાચન પણ અપૂર્ણ પાચન છે। કેવું પાચન છે? અપૂર્ણ। પ્રોટીનનું સંપૂર્ણ પાચન ત્યારે જ કહેવાશે જ્યારે પ્રોટીનમાંથી એમિનો એસિડ બનશે ત્યારે, પરંતુ અહીંયા પ્રોટીનમાંથી એમિનો એસિડ બનેલો છે નહીં। તો પ્રોટીનનું અપૂર્ણ પાચન એટલે કે ખોરાકનું પણ અપૂર્ણ પાચન છે। તો આવા અપૂર્ણ પાચન વાળા ખોરાકને જે છે કહેવાય અર્ધપાચિત ખોરાક। કેવો ખોરાક કહેવાશે? અર્ધપાચિત ખોરાક જે છે કહેવામાં આવે છે। તો હવે આવો અર્ધપાચિત ખોરાક જઠરમાંથી ક્યાં જશે? તો કે જઠરમાંથી નાના આંતરડામાં જે છે વહન પામે છે। ક્યાં વહન પામશે? નાના આંતરડામાં। તો નાના આંતરડાના શરૂઆતના નાના આંતરડાના આપણે 3 ભાગ પાડ્યા હતા, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર। જ્યારે જઠરના 3 ભાગ આપણે પાડ્યા હતા, હૃદયગામી જઠર, મધ્ય જઠર અને નિજઠર। તો જ્યારે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે ત્યારે જઠર અને નાના આંતરડાની જે છે એવા જોડાણ સ્થાન એટલે કે જઠર અને નાના આંતરડાના જોડાણ સ્થાને મુદ્રિકા સ્નાયુ વાલ્વ અથવા તો નિજઠર વાલ્વ આવેલો હોય છે। કેવો વાલ્વ આવેલો છે? મુદ્રિકા સ્નાયુ વાલ્વ અથવા તો નિજઠર વાલ્વ કે જે શું કાર્ય કરશે? તો કે જઠરમાંથી જ્યારે ખોરાક આગળ નાના આંતરડામાં વહન પામે ત્યારે ખોરાકને ફરી પાછો જે છે જઠરમાં જતો અટકાવે છે। તો જઠર અને નાના આંતરડા વચ્ચે જોડાણ સ્થાને જે છે કયો વાલ્વ? મુદ્રિકા સ્નાયુ વાલ્વ અથવા તો નિજઠર વાલ્વ આવેલો હોય છે। તો જઠરમાંથી અર્ધપાચિત ખોરાક હવે જશે નાના આંતરડામાં। તો હવે આપણે ભણીએ નાના આંતરડામાં પાચન। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે નાનું આંતરડું સૌથી લાંબામાં લાંબુ આપણું અંગ છે કે જે પાચન માર્ગનું લાંબુ અંગ ગણવામાં આવે છે, જેની લંબાઈ 6.5 મીટર છે। તો નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે। કેવું પાચન થાય છે? સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે। ત્યારબાદ પાચન થયેલો જે પાચિત ખોરાકનું અભિશોષણ પણ નાના આંતરડામાં થાય છે। તો
જે છે એ નાના આંતરડામાં થાય છે। તો નાના આંતરડાની દીવાલ આંતરગ્રંથિ ધરાવે છે। શું ધરાવે છે? આંતરગ્રંથિ। આંતરગ્રંથિ આંતરરસનો સ્ત્રાવ કરે છે। આંતરગ્રંથિ દ્વારા શેનો સ્ત્રાવ થશે? આંતરરસનો સ્ત્રાવ થશે અને આંતરરસ દ્વારા કોનું પાચન થઈ અને શેમાં રૂપાંતરિત થશે તેની વાત। હવે આપણે કીધું કે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે। તો આંતરરસ દ્વારા કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર, પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર અને લિપિડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર જે છે થાય છે। હવે અહીંયા જે છે ખોરાકનું સંપૂર્ણ પાચન જે છે દર્શાવે છે। તો આંતરગ્રંથિમાંથી આંતરરસનો સ્ત્રાવ થાય છે। આ આંતરરસ દ્વારા કાર્બોદિતનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં અને લિપિડનું ફેટી એસિડમાં રૂપાંતર થઈ સંપૂર્ણ પાચન જે છે થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સહાયક પાચક ગ્રંથિની વાત કરી હતી ત્યારે યકૃત અને સ્વાદુપિંડના રસ જે છે એટલે કે પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ પણ જે છે નાના આંતરડામાં થાય છે। તો આપણે એક વાક્ય અહીંયા લખીએ, નાના આંતરડામાં આંતરરસ ઉપરાંત પણ બે પાચક રસોનો સ્ત્રાવ ભળે છે। क्या पाचक रसो? तो के यकृतમાંથી પિત્ત રસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો જે છે એ સ્ત્રાવ પડે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે નાના આંતરડાની અંદર યકૃતનો પિત્ત રસ અને સ્વાદુપિંડના સ્વાદુ રસનો પાચન ક્રિયામાં શું ફાળો છે તેના વિશે ચર્ચા કરીએ આપણે। પહેલું યકૃત કે જે સહાયક પાચક ગ્રંથિ છે। સ્થાન ક્યાં આવેલું છે? તો કે જઠરની સહેજ ઉપર જમણી બાજુએ આવેલી છે કે જેની અંદરથી પિત્ત રસનો સ્ત્રાવ થાય છે। શેનો સ્ત્રાવ થશે? પિત્ત રસનો સ્ત્રાવ થાય છે। તો આ પિત્ત રસ કેવા રંગનો હતો? તો કે લીલાશ પડતા પીળા રંગનો આલ્કલી એટલે કે બેઝિક, લીલાશ પડતા પીળા રંગનો આલ્કલી એટલે કે બેઝિક પ્રવાહી જે છે। તો આ પિત્ત રસ શું કાર્ય કરે છે? તો કે પિત્ત રસ સ્વભાવે જે છે બેઝિક છે। હવે જ્યારે નાના આંતરડામાં જઠરમાંથી ખોરાક આવે છે એ સ્વભાવે કેવો છે? તો કે મંદ HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડના કારણે એસિડિક જે છે માધ્યમ ધરાવે છે। તો આ એસિડિક ખોરાકને બેઝિક બનાવવો જરૂરી છે। શા માટે? તો લખી આપણે તો કે જ્યારે જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં આવે છે ત્યારે
તેને બેઝિક બનાવવું જરૂરી બને છે, જેથી ખોરાક પર સ્વાદુપિંડના ઉત્સેચકો કાર્ય કરી શકે। શા માટે ખોરાકને એસિડિક માંથી બેઝિક બનાવવો પડે છે? તો કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને નાના આંતરડાની અંદર બેઝિક સ્વરૂપમાં કોણ રૂપાંતર કરશે? તો કે પિત્ત રસ। શું કામ એને બેઝિક સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે? તો કે સ્વાદુપિંડના ઉત્સેચકો એસિડિક માધ્યમમાં કાર્ય કરી શકતા નથી। તો આ સ્વાદુપિંડના ઉત્સેચકોને કાર્ય કરાવવા માટે સૌપ્રથમ ખોરાકને એસિડિક માંથી બેઝિક માધ્યમમાં રૂપાંતર કરવું પડે છે। તો આ સ્વાદુપિંડના ઉત્સેચકો જે છે એ કાર્ય કરે એટલા માટે। હવે આપણે જોઈએ કે પિત્ત રસ શું કાર્ય કરશે? તો કે પિત્ત રસની અંદર પિત્ત ક્ષારો રહેલા હોય। શું રહેલું છે? પિત્ત રસની અંદર પિત્ત ક્ષારો રહેલા છે। તો આ પિત્ત ક્ષારો ચરબીના અણુને નાના નાના ઘટકોમાં વિખંડન કરે છે, એટલે કે નાના નાના અણુમાં એનું વિભાજન, એને નાના અણુમાં તોડી નાખે છે। તો હવે આપણે જોઈએ પિત્ત ક્ષારો જે છે એની મદદથી ચરબીના અણુઓ એટલે કે લિપિડના અણુઓનું નાના નાના ઘટકોમાં વિખંડન થાય છે। તો આપણે અહીંયા લખીએ ચરબીના મોટા ઘટકો શેમાં રૂપાંતર થશે? નાના નાના ઘટકોમાં। તો આપણે લખીએ અહીંયા ચરબીના નાના નાના ઘટકો। તો ચરબીના નાના નાના ઘટકોમાં રૂપાંતર કરવા માટે જરૂરી શું છે? તો કે પિત્ત ક્ષારો। શું જરૂરી છે? પિત્ત ક્ષારો જરૂરી છે। પિત્ત ક્ષારોની મદદથી ખોરાકમાં રહેલા ચરબીના મોટા ઘટકોનું ચરબીના નાના ઘટકોમાં રૂપાંતર જે છે થાય છે। તો આ જે સમગ્ર ક્રિયા જે છે કે પિત્ત ક્ષારોની મદદથી ચરબીના મોટા ઘટકોનું ચરબીના નાના નાના ઘટકોમાં વિખંડન થવાની ક્રિયાનું નામ છે તેલોદીકરણ। શું નામ છે એનું? તેલોદીકરણ। વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ અને આ શબ્દની વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે। ફરી એક વખત આપણે એને રિવિઝન કરી લઈએ। તેલોદીકરણની ક્રિયા કોને કહેવાય? તો કે પિત્ત રસની અંદર આવેલા પિત્ત ક્ષારોની મદદથી ચરબીના મોટા ઘટકોનું નાના નાના ઘટકોમાં રૂપાંતર થવાની જે સમગ્ર ઘટના છે જેને તેલોદીકરણ કહેવામાં આવે છે। તો અહીંયા આપણે જોયું યકૃત દ્વારા એટલે કે યકૃત નામની જે સહાયક પાચક ગ્રંથિ દ્વારા પાચન ક્રિયામાં શું ભાગ ભજવે છે તેની વાત। હવે આપણે જોઈએ સ્વાદુપિંડ જે છે સહાયક ગ્રંથિ તે પાચન ક્રિયામાં કઈ રીતે ઉપયોગી છે તેના વિશે। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાદુપિંડનું સ્થાન અને સ્વાદુપિંડના રસ વિશે આપણને ખબર છે કે શેનો ઈ સ્ત્રાવ કરે છે। તો સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે। શેનો સ્ત્રાવ થશે? સ્વાદુ રસનો। તો સ્વાદુ રસમાં क्या क्या पाचक उत्सेचको हशे? तो कि स्वादु रसनी अंदर एमाइलेज
ટ્રિપ્સિન અને લાઇપેઝ નામના ઉત્સેચકો જે છે એ રહેલા હોય છે. તો આ ત્રણેય ઉત્સેચકો દ્વારા કોનું સંપૂર્ણ પાચન થાય છે? તો એમાઇલેઝ દ્વારા સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન થાય છે. ટ્રિપ્સિન દ્વારા પ્રોટીનનું પાચન સંપૂર્ણ થાય છે અને લાઇપેઝ ઉત્સેચક દ્વારા લિપિડનું જે છે એ સંપૂર્ણ પાચન થાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નાના આંતરડામાં પાચનની ક્રિયા સંપૂર્ણ જે છે એ પૂરી થાય છે. મુખ ગુહામાં જે સ્ટાર્ચનું અધૂરું પાચન રહેલું હતું જેનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં કોની મદદથી? સ્વાદુપિંડના સ્વાદુરસ દ્વારા. પ્રોટીનનું જે છે એ જઠરમાં અપૂર્ણ પાચન રહી ગયેલું જેનું સંપૂર્ણ પાચન નાના આંતરડાના સ્વાદુરસના ટ્રિપ્સિન ઉત્સેચકની મદદથી થાય છે અને લિપિડનું જે છે એ નાના ગોળકોનું લાઇપેઝ ઉત્સેચકની મદદથી લિપિડનું જે છે સંપૂર્ણ પાચન જે છે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે પાચન ક્રિયા જે છે પૂર્ણ એટલે કે ખોરાક જે જટિલ પ્રકારનો ખોરાક હતો હવે એનું સરળ સ્વરૂપમાં જે છે રૂપાંતર થઈ ગયેલું છે. એટલે પાચન માર્ગની અંદર સંપૂર્ણ પાચન પૂર્ણ થઈ ગયું છે પરંતુ આ પાચિત ખોરાક કોષો સુધી હજી પહોંચ્યા નથી. તો આ પાચિત ખોરાકને કોષો સુધી પહોંચાડવા ખૂબ જ જરૂરી બને છે. તો હવે આપણે ભણશું પાચિત ખોરાકનું અભિશોષણ. પાચિત ખોરાકનું અભિશોષણ એટલે પાચન થયેલો જે ખોરાક છે એને કોષો સુધી પહોંચાડવાની ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે નાના આંતરડાના સંપૂર્ણ પાચન ક્રિયા થાય છે. શેમાં થાય છે? સંપૂર્ણ પાચન ક્રિયા થાય છે. ઉપરાંત અભિશોષણ પણ નાના આંતરડામાં થાય છે. હવે નાના આંતરડાના કયા ભાગની અંદર પાચિત ખોરાકનું અભિશોષણ થાય છે? તો આપણે નાના આંતરડાના ત્રણ ભાગ જે છે એ આપણે પાચન માર્ગમાં મેં લખાયા હતા જેનું નામ હતું પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. તો આ જે નાના આંતરડાનો અંતિમ ભાગ કે જેને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે શેષાંત્રની દિવાલ એટલે કે શેષાંત્રની દિવાલ જે છે આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો ધરાવે છે. શેષાંત્રની દિવાલમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો જે છે એ ધરાવે છે. આ પ્રવર્ધોને જે છે એ રસાંકુરો કહે છે. આ પ્રવર્ધોને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રસાંકુરો કહે છે. તો આ રસાંકુરોનો શું રોલ છે? તો કે રસાંકુરો જે છે એ પાચિત ખોરાક એટલે કે ખોરાકનું અભિશોષણ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે. શું કરશે? પાચિત ખોરાકના અભિશોષણ માટે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે. તો આ રસાંકુરોમાં શું બીજું આવેલું હશે? તો કે રસાંકુરો અસંખ્ય સૂક્ષ્મ
રુધિર વાહિનીઓ ધરાવે છે। આ રુધિર વાહિનીઓ જે છે કે જે રસાંકુરોની અંદર આવેલી છે, એ રસાંકુરોમાં આવેલી અસંખ્ય સૂક્ષ્મ રુધિર વાહિની જે છે એ પાચિત ખોરાકનું શોષણ કરી કોષો સુધી જે છે એ પહોંચાડવાનું કાર્ય કરે છે। તો સૂક્ષ્મ રુધિર વાહિનીઓ નાના આંતરડામાંથી પાચિત ખોરાકનું શોષણ કરી કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે। તો કોષોમાં આ પાચિત ખોરાક જે છે શું કાર્ય માટે વપરાય છે? તો કોષો જે છે પાચિત ખોરાકનો ઉપયોગ ઊર્જા મેળવવા માટે કરે છે, જે આપણે પોષણની વ્યાખ્યાની અંદર ભણી ચૂક્યા છીએ। બીજું તો કે નવા કોષોના નિર્માણમાં, નવા કોષોના સર્જન માટે, બીજું જૂના કોષોના સમારકામમાં, અને ત્રીજું શરીરની વૃદ્ધિ માટે જે છે વાપરે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી જે છે પાચિત ખોરાકનો અભિશોષણની ક્રિયા જે છે પૂર્ણ થાય છે। ઉપરાંત અહીંયા પાચન તંત્ર જે છે પણ પૂર્ણ કરીએ છીએ। આપણે 3 જે છે વિભાગની અંદર પાચન તંત્ર પૂર્ણ કરેલું, જેમાં પાચન માર્ગ, સહાયક પાચક ગ્રંથિ અને પાચન ક્રિયા વિશે જે છે અભ્યાસ કરેલો છે। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે અહીં સુધી। વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડિયો લેક્ચરમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।